આજે છે તમારા માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ તો ગાઈસ બના રહેજો મારા મિની વ્લોગમાં. કેમ છો બધા? જો આપણે સવારમાં આપણું સ્કિન કેર કરવા માંડ્યા, કેમ કે આપણે શિયાળામાં સ્કિન બહુ જ ડ્રાય થઈ જાય છે અને ફાટી થઈ જાય છે, તો આપણને ગમતી નથી. મેં એટલા સ્કિન કેર કરી નાખીએ. પછી આપણે બેસી ગયા ઉમરા પૂજવા. ઉમરા તો પૂજવા પડે ને લક્ષ્મી માને આપણા ઘરમાં પ્રવેશ માટે. તો મેં કીધું લા મસ્ત મજાના આપણે ઉમરા પૂજી લઈએ. કચરા પોતાની બધું થઈ ગયું ને આપણે ઉમરા પણ પૂજી લીધા. જો કેવો મસ્ત સાથીઓ કરી નાખ્યો નાની એવો. પછી આપણે જમી કરી નવરા થઈ ગયા અને પછી જો મસ્ત મજાને આપણે કામ કરી નાખ્યું, વાસણે આરવાર ગોઠવી નાખ્યું. એટલે પછી સાંજે શાંતિને જો પછી આપણે સુવાની તૈયારી કરતા હતા. પછી એક સરપ્રાઈઝ છે તો બના રહેજો વ્લોગમાં. તો જુઓ આ છે તમારી મસ્ત મજાની સરપ્રાઈઝ. કેવી લાગ્યું અમારું ફ્રીજ નવું મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, કેમ કે આ પહેલું ફ્રીજ છે અમારું. જો અમે હું ને મિલુબેન બે સાથીઓ કરવા માંડ્યા કે મમ્મી મારે પણ સાથીઓ કરવો છે, મને પણ કરવા દે કે જો એકલી ન કરતો. મેં કીધું કરને બટા. પછી જો એને કરીને પછી અમે બે માં દીકરીએ ફૂલ બૂલ ઉડાડી લીધા. પછી મમ્મી મારે ફૂલ ઉડાડવા છે, તો આપણે મસ્ત મજાના ફૂલ ઉડાડી લીધા. અને પછી અમે બે ગલ્લીથી આરતી તો કરવી પડે, નવી વસ્તુ આવીને જો પછી એ તો બધાને ચાંદલો કરવા માંડે. એ કે મમ્મી કે મારે તને ચાંદલો કરવો, બાને કરવો, દાદાને કરવો, પપ્પાને કરવો, બધાને ચાંદલો કરી લીધો ને પછી પોતે પણ ફ્રીજની આરતી ઉતારવા માંડી. અને પછી આપણે બનાવેલા ફાડા લાપસી, ઘરમાં નવી વસ્તુ આવે તો આપણે બનાવવું પડે ને. કેવો લાગ્યો મારો વ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, બાય બાય.